માતાજી, જય રાજપૂતાના, જય ભવાની। હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે, પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો। અમે 2 દિવસ આપેલા, એ 2 દિવસ આજે પૂરા થાય છે, એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે। આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ। સૌથી પહેલાં અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ। તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં। અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે, રાજપૂતાનીઓ માટે। મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો, ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે, રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું, અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ। ખબર નહીં, અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા, મજબૂર છે, કે હવે તો એવો વિચાર આવે છે કે પોલમપોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી, કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા। તો ફાઇનલ છે, કાલે અમે જોહર કરવા જઈ રહ્યા છીએ। હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જવતરિયા ભાઈ છો। એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જવતરિયા ભાઈ છે પછી શું વાંધો છે, એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે। એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો। જય રાજપૂતાના, જય ભવાની। અને અમે તો રાજા રજવાડા આપી દીધા છે। એક ખાલી અમે રૂપાલાને કાઢવાની માંગ કરી રહ્યા છે, એ બી જો મોદી સાહેબ અમારી માંગ સ્વીકારી ન શકતા હોય, કંઈ નિર્ણય ન લઈ શકતા હોય, તો અત્યારે અમને એમ થઈ રહ્યું છે કે રૂપાલાને જો કાઢી નથી શકતા તો આગળ સમજો કે કંઈ પણ થાય છે તો મોદી સાહેબ અમારી સામે શું જોવાના છે। અને કાલે સાંજે અમારું જોહર પાક્કું જ છે। એની પહેલાં અમે બસ દુલ્હનની જેમ છેલ્લી વાર સજી લઈએ, કારણ કે અમે સુહાગન છીએ। અમને લાગે, જ્યારે બી રાજપૂતાણીને એવું લાગે કે હવે હાર થઈ છે, કે હાર નિશ્ચિત છે, ત્યારે આ પગલું ભરતી હોય। એ ભાજપિયા છે, એટલે ભાજપિયા પાસે, એ ભાઈઓ પાસે, ભાજપિયા પાસે એમ નહીં, પણ ભાજપમાં ઘણા બીજા ભાઈઓ સારા છે અને એ લોકો ઉપર અમને માન બી છે, પણ આ ભાઈઓ ઉપર તો અમને એમ થાય કે આ રાજપૂતનું લોહી એને લજાવ્યું છે, તો એ ભાઈઓ ઉપર તો અમને જરાય વિશ્વાસ નથી। ગીતાબા પરમાર, આ પહેલાં મેં ગવર્મેન્ટને એક અલ્ટિમેટમ આપેલું કે જો રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો અમે ક્ષત્રાણીઓ બધા જોહર કરશું। અને પછી ભાઈઓ દ્વારા અને રાજકીય આગેવાનો દ્વારા અમને સાંત્વના આપવાની કે તમારે જોહર કરવાની જરૂર નથી, અમે કેસરિયા કરશું। એટલે અમે વધારે 2 દિવસનો ટાઈમ આપ્યો ગવર્મેન્ટને કે વાંધો નથી, અમે ભાઈઓનું માન રાખીએ, વચનનું માન રાખીએ અને 2 દિવસ વધારે આપીએ છીએ આપને। પરંતુ હવે આ 2 દિવસ કાલે પૂરા થવાના છે, તો કાલે હવે અમે બધા ક્ષત્રાણીઓ જોહર કરવા જઈ રહ્યા છીએ કમલમ ખાતે, ગાંધીનગર કમલમ ખાતે। કાલે 4 વાગે અમે જોહર કરશું અને અત્યારે અમારી મહેંદીની રસમ થશે। અત્યારે અમે મહેંદીની રસમ કરી અને બધા સાધુ સંતોના ને મંદિરે બધે દર્શન કરવા જઈશું, એ લોકોના આશીર્વાદ લેવા જઈશું અને ત્યારબાદ અમે કાલે જોહર માટે 4 વાગે ત્યાં કમલમ। તો બધા ભાઈઓને વિનંતી, મારા તમામ ક્ષત્રિય ભાઈઓને વિનંતી કે જો અમને જોહર કરતાં અમને જે પણ કાંઈ થાય છે અને અમે જો માજીને પ્યારા થઈ જાય છે તો તમારે બધા એકદમ શાંતિ રાખવાની છે। જે તમે અત્યારે પ્રમાણે કામ કરો છો શાંતિપૂર્વક એ કરતું રહેવાનું છે અને અમારું ઘર એડે જવા દેવાનું નથી। તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો એ અમને શ્રદ્ધા, વિશ્વાસ છે, ભાઈઓ ઉપર પૂરો વિશ્વાસ, અને અમારું જોહર એડે ના જાય, લોકો રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવીને જ રહે। અને બીજી વસ્તુ કે આપણા જે જવતલિયા ભાઈઓ છે, જે આપણા પાટીદાર ભાઈ, બહુ મેસેજ આવ્યા છે અમને કે બેન તમારે જોહર કરવાની જરૂર નથી, હજી તમારા જવતલિયાઓ બેઠા છે। દરેક પાટીદારને વિનંતી કે ભાઈ તમે સમાજમાં વિખવાદ ન કરતા, અમારા ક્ષત્રિય ભાઈઓ અને પાટીદાર ભાઈઓ
ને અંદરો જો કોઈ લડા માગે તો તમે ન લડતા, અમારું જોહર ન જવા દેતા. બધે ભાજપૂતો, પટેલ લોબીમાં પણ ભક્તો છે ને રાજપૂત સમાજ લો પણ ભક્તો છે. મહેરબાની જો આ ભાજપૂતોથી ચેતો, અંદરો એકવાર કરતા. જય માતાજી. સાથે સાથે મોદીજીને પણ મારી વિનંતી કે ક્ષત્રિયોના ગૌરવ ઇતિહાસ વિશે આપ બરાબર જાણો છો. જ્યારે પણ આપના પણ સાંભળ્યા છે ત્યારે ક્ષત્રિયોનો બનતો ઇતિહાસ આપને જીભે છે. તો ક્ષત્રાણીઓ જે છે એ આજે તમને વિનંતી છે કે રૂપાલા સાહેબ ને એટલું કરો, અમારા માટે થઈને રૂપાલા ટિકિટ રદ કરો અને આ જે રાજસમાજ અને પટેલ સમાજ વચ્ચે કંઈ વિખવ થાય હું એક જવાબદારી આપ લ્યો. અને મને આશા છે કે આજનું જે આ પગલું અમને નહીં દો. અને એ જય માતાજી. મારું નામ ચેતનાબા જાડેજા છે. હું અત્યારે જામનગરથી અમદાવાદ જવા માટે નીકળી છું. મારા બેન ગીતાબા અને પ્રજ્ઞાબા બંને જોહર માટે નીકળી ગયા છે. મને એમનો કોલ આવ્યો કે બેન આપણે સાથે છીએ તો સાથે જ રહીશું. મને કોલ આવ્યો તો એના માટે હું ઘરેથી તરત જ નીકળી ગઈ છું. તો મારે બસ બીજું કંઈ જ અત્યારે સમાજને કહેવું નથી. તમે લોકો અમારી સાથે છો અને સાથે રહેશો. બસ મેં મારા બેનને વચન આપ્યું હતું કે બેન આપણે 5 સાથે છીએ અને 5 સાથે રહીશું. તો અમે બસ એમને માટે અત્યારે નીકળી ગયા છીએ. તો મારે સમાજને અત્યારે કંઈ જ કહેવું નથી કે અત્યારે તમે અમારો સાથ આપ્યો છે અને સાથ આપશો. હું આપના બધાના મેસેજ ગ્રુપમાં જોઉં છું અને વાંચું છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે તમે અમારી સાથે છો. બસ મારે અત્યારે બીજું કંઈ નહીં કે અત્યારે જે લોકો મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે એ લોકો હવે તો બહાર નીકળો. અમે જ્યારે રાજપૂતાણીઓ 8-8, 10-10 દિવસથી બહાર છીએ તો તમે તમારો હોદ્દો છોડીને હવે બહાર આવો અને તમારા હોદ્દો છોડો અને સમાજ માટે બહાર નીકળો. આ રાજપૂતાણીઓ એટલે કરતી હોય તો તમે તો તમારો હોદ્દા છોડીને બહાર નીકળો. મારે બીજું કંઈ જ કહેવું નથી. મારો અવાજ સાવ બેસી ગયો છે છતાં હું આટલું બોલીને કરી શકું છું. બસ હું આગળ કંઈ બોલી શકતી નથી. એ લોકો મારો જ વેઇટ કરી રહ્યા છે કે તમે પહોંચો, આપણે આપણું કામ ચાલુ કરીએ. હું આપનો ખૂબ જ આભાર માનું છું કે આપે સાથ આપ્યો છે અને સાથ આપતા રહેશો. જય ભવાની, જય માતાજી. જય માતાજી. હું વેદિકા જીતેન્દ્રજી પરમાર. અત્યારે આપણે યુટ્યુબ સ્ક્રોલ કરતા હોય, યુટ્યુબના શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતા હોય એટલે નવા ટ્રેન્ડ ચાલતા હોય. એવી રીતે અત્યારે છે ને ટ્રેન્ડ ચાલ્યા છે કે રાજપૂત વિશે તમે કોઈ પણ અધર પ્રોગ્રામમાં જઈને કંઈ પણ બોલો અને પાછળથી તમે માફી માંગી લો. એટલે તમે પછી એવું ધારી લ્યો કે રાજપૂતો તમને માફ કરી દેશે. હા, તમે સમજી ગયા. હું વાત કરું છું પુરુષોત્તમભાઈ રૂપાલાની. રૂપાલાભાઈ એમ બોલ્યા હતા કે રાજપૂતોએ રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો અંગ્રેજો હારે. તો એમને ઇતિહાસની તો ખબર નથી કાંઈ, એટલે તો જ એ વસ્તુ આ બોલ્યા હોય. તો એમને મારી એક વાત નાની કેવી છે કે રાજપૂતો યુદ્ધમાં લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ, પૃથ્વીરાજ ચૌહાણ ને બધા યુદ્ધમાં લડ્યા હતા ને ત્યારે તમારા ઘરમાં બેટી સુરક્ષિત હતી અને તમને ખાવા રોટી મળી હતી. એ વાત યાદ રાખજો. રાજપૂતોએ કોઈ યારે રોટી બેટીના વ્યવહાર નથી કર્યા. રાજપૂતોએ બીજાને રોટી અપાવી છે અને બીજાની દીકરીઓને, બેટીઓની હંમેશા ન્યાય માટે લડ્યા છે. ઇતિહાસની ખબર નથી તો એમને ઇતિહાસ કહું કે મર્યાદા ઉપર વાત આવે ને તો ક્ષત્રિયાણી જોહર કરી શકે છે અને જ્યારે રાજપૂતની મર્યાદા ઉપર વાત આવે તો ઈ જ ક્ષત્રિયાણી હાથમાં તલવાર લઈને યુદ્ધ મેદાનમાં પણ ઉતરી શકે છે. એટલે રોટી બેટી વિશે બોલ્યા હતા ને તો ભાઈ ટિકિટ તો ખેંચવી જ પડશે. બાકી અને ટિકિટ ન ખેંચાણી અને તમે લડી ગયા તો તમે આશા તો રાખતા જ નહીં કે તમે જીતશો. એટલા રાજપૂતો ભાજપમાં જોડાયેલા છે ને જેને જે ટિકિટ મળી ગઈ છે એ બધાને તો મારી દિલથી અપીલ છે ટિકિટની કદર કરવા માટે કદાચ આપ અત્યારે બોલતા નથી પણ અત્યારે સમાજ એકઠો થયો છે ને ત્યારે તમે સમાજ સાથે ભળી જાઓ. ટિકિટની ચિંતા અત્યારે ના કરો કેમ કે અત્યારે તમે પહેલા રાજપૂત છો. અત્યારે જેટલા ટિકિટ મળી ગઈ છે ને જેટલા ભાજપમાં છે ને એટલા ભાજપૂત થઈ ગયા. એટલે એને નમ્ર વિનંતી છે કે અત્યારે તમે રાજપૂત થોડાક ટાઈમ માટે બની જાઓ અને એને થોડોક નાનો કટાક્ષ હતો મારો. ભાજપ મારો કોઈ વિરોધ નથી. મોદીજીને અને અમિતજીને અમારી એટલી રિક્વેસ્ટ છે કે જે બેનું દીકરીઓની હાલો ક્ષત્રિયાણોને બાદ કરી બેનું દીકરીઓ તો બધાના ઘરમાં છે એની કદર નથી કરતા એ માણસ તો આને ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. અને વિડીયોમાં રામ પણ એના ભરોસે આવ્યો હતો.
એટલે તમે ભગવાનને પણ તુકારા દઈને રામને એના ભરોસે આવ્યો તો એ ભૂલી જાવ છો. એટલે તમને હવે તો શરમ આવી જોઈએ કે એટલો વિરોધ થાય છે તમારી ઉપર ને અત્યારે તમને લાગે છે કે કોણ તમને વોટ દેશે? વોટ ચૂંટણી લડવી એના કરતા ભાઈ ઘરે બેસી જાઓ, આપણું કામ નથી ચૂંટણી લડવું. હાલો બધા રાજપૂત અને મારા જય માતાજી. અને આપણે ટિકિટ પાછી ખેંચવાની જ છે, એને પાછો લડવા દેવાનો તો છે જ નહીં. જય માતાજી. આ ઇસ પાર કે ઉસ પારની લડાઈ છે. અમે સરકારને વારંવાર કહીએ છીએ, વારંવાર વિનંતી કરીએ છીએ. ગઈકાલે અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા, એમનું પણ ધ્યાન દોર્યું છે. એમને અમારી પાસે 24 કલાક માંગ્યા છે. હવે આજ સાંજે 24 કલાક પતી જશે. હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ. અને અમે બધા ક્ષત્રિયો છીએ અને દરેક ક્ષત્રિય સમાજની નીચે કાઠી સમાજ છે, કારડિયા સમાજ છે, નાડોદા સમાજ છે, ઠાકોર સમાજ છે, બધાય સમાજો અત્યારે હવે ધીરે ધીરે બધા અમારી સાથે જોડાવા માંડ્યા છે. અમે એમને આવરીએ છીએ. અને માનદાતા સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે, માલધારી સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે. અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે. હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી. આ ક્યાંની તમે લોકશાહી? જય માતાજી. હું પદ્મિની બા વાડા. તો જે પણ અમારા સ્વાભિમાની લડત છે તો એમાં અમારા બારોટ સમાજના જે ક્ષત્રિય સમાજની સાથે આદિકાળથી જોડાયેલા છે, તો એમના માટે મને ખૂબ માન છે કે જે આજે અમારી સાથે અમારી રેલીમાં સાથ સહકાર આપવા માટે અને મને રૂબરૂ મારી મુલાકાત લેવા માટે આવ્યા છે. તો એ ભાઈઓને બધાને હું એક વંદનીય એમનું અમારા આખા સમાજમાં ક્ષત્રિયોને બહેનો અને ક્ષત્રિયાણીઓને અમને ખૂબ માન વધી ગયું છે કે બારોટ સમાજના ભાઈઓ અમારા પાસે આવ્યા અને અમને કહ્યું છે કે બેન અમે આપની સાથે છીએ. જય માતાજી.